जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्ण अर्जुने पेला प्रश्न कर्यो 36 श्लोक में कि न ઈચ્છતો હોવા છતાં કોનાથી પ્રેરાઈને માણસ પાપ કરવા માટે પાપનું આચરણ કરે છે, ઈચ્છા ન હોવા છતાં. એક બહુ શબ્દ સારો વાપર્યો, અનિચ્છન, ઈચ્છા ન હોવા છતાં કોણ એને પ્રેરિત કરે છે કે તું આ પાપ કરે. આપણે એમની પહેલાના શ્લોકમાં દુર્યોધનનું ઉદાહરણ જોયું હતું કે મારી અંદર એક દેવ બેઠો છે જે મને પ્રેરણા આપે છે અને એમનાથી પ્રેરાયેલો હું આ બધું કાર્ય કરું છું. જાનામી ચ મે ધર્મમ ન ચ પ્રવૃત્તિ, ગર્ગ સંહિતાની આપણે વાત કરી હતી. દુર્યોધને ત્યાં ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ છે. પછી ભગવાને વાત કરી કે કામઃ એષ ક્રોધઃ એષ રજોગુણ સમુદ્ભવઃ. એ રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ છે, આ ક્રોધ છે, જેમનાથી આ માણસ પ્રેરાય છે. બીજું આ કામ કેવો છે તો મહાશનો, ઘણું બધું ખાનારો છે, મહાપાપમાં છે. અને ભગવાન કૃષ્ણએ કીધું છે વેરીમ વિધિમ, તું એને વેરી જાણ, દુશ્મન જાણ, પરિપંથીનો, એ તારો શત્રુ છે રાગ અને દ્વેષની માફક એમ. અને હવે ભગવાન 38મા શ્લોકમાં 3 ઉદાહરણ આપે છે. આ કેવી રીતથી શું થાય છે એમના 3 ઉદાહરણ આપે છે. આ કામના છે, આ કામ છે, આ જે તમને આસક્તિ, ઈચ્છા, રાગ અને દ્વેષ છે શું કરે છે એમના માટેના બહુ સરસ ભગવાને ઉદાહરણ આપ્યા કે ધૂમેન આવ્રિયતે વહની યથા આદર્શો મલેન ચ યથા ઉલ્બેન આવૃત્ત ગર્ભ તથા તેન ઇદમ આવૃત્તમ. હવે ધૂમેન આવ્રિયતે, ધૂમેન એટલે ધુમાડાથી, આવ્રિયતે એટલે ઢંકાઈ જાય છે, ધુમાડાથી ઢંકાય છે. વહની એટલે અગ્નિ, યથા એટલે જેવી રીતે, જેવી રીતે ધુમાડાથી વહની આવ્રિયતે અગ્નિ ઢંકાઈ જાય છે. ચ અને યથા એટલે જેવી રીતે આદર્શ મલેન, મળને લીધે એટલે કે મેલને લીધે આદર્શ એટલે દર્પણ, અરીસો ઢંકાઈ જાય છે. જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે અને જેવી રીતે મેલને લીધે અરીસો ઢંકાઈ જાય છે. યથા ઉલ્બેન આવૃતો ગર્ભ, જેવી રીતે ઉલ્બેન, ઉલ્બેન એટલે ઓરથી, આવૃત્ત ગર્ભ, ગર્ભ ઢંકાઈ જાય છે. જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે, તથા તેવી રીતે તેન, તેનાથી, તેનાથી એટલે કે આ કામનાથી, કામ એશ કામ એશ ક્રોધ, તેમનાથી ઈદમ આવૃત્તમ, ઈદમ એટલે આ, આવૃત્તમ એટલે ઢંકાઈ જાય છે, તેમનાથી આ બધું ઢંકાઈ જાય છે. હવે ભગવાને 3 ઉદાહરણ આપ્યા. એમાં પહેલું ઉદાહરણ આપ્યું ધૂમેન આવ્રિયતે વહનીહિ યથા, જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે. હવે કોઈ પણ જગ્યાએ જ્યારે આગ લાગે છે ને ત્યારે એમની પહેલા સૌથી આપણને ધુમાડો દેખાય છે, આગ નથી દેખાતી. કેટલી ઘડી સુધી ધુમાડો દેખાય છે પછી આગ છે ને એને આપણે જોઈ શકતા હોઈએ છીએ. શરૂઆતમાં કોણ હોય છે? ધુમાડો હોય છે? નહીં, ત્યાં લાગે છે, આગ લાગે છે પછી ધુમાડો જન્મે છે, પહેલા ધુમાડો નથી. જ્યારે આગ લાગે છે ત્યારે ધુમાડો જન્મે છે ને, પણ ધુમાડો એટલો પ્રબળ હોય છે અથવા તો એવો હોય છે ને કે આગને ઢાંકી દે છે. એમ ભગવાન અહીંયા શું કહે છે કે માણસની અંદર, માણસની બુદ્ધિમાં વિવેક રહેલો છે અને એ વિવેક શું કામ કરે છે તો કે સારા અને નરસાનું તમને ભાન કરાવે છે. બુદ્ધિની અંદર રહેલો વિવેક છે તમને શરીર અને શરીરીનું ભાન કરાવે, નાશી અવિનાશીનું ભાન કરાવે, સારા અને નરસાનું ભાન કરાવે અને કર્તવ્ય અને અકર્તવ્યનું ભાન કરાવે. પણ માણસના બુદ્ધિમાં જો કામના જન્મે તો એ કામના શું થાય તો કે માણસની અંદર વિવેક તો પેલા છે જ. ભગવાને આગળના શ્લોકમાં પણ કીધું હતું ઉપહત વિવેક, ઉપહત, જો જાણી કે હણાઈ ગયો હોય તેવો વિવેક. એટલે વિવેક તો પહેલેથી છે અને એ કામ કરવાનું ચાલુ કરે છે, કર્તવ્ય એમનું ચાલુ કરે છે. અને જેવું કર્તવ્ય ચાલુ કરે છે ને તો એ જે કામ ચાલુ કર્યું છે ને એની અંદર કામનાઓ જાગૃત થશે. એટલે શું થશે? વિવેક રૂપી અગ્નિને આ ધુમાડા રૂપી કામના શું કરશે?
તો કે દાટી દે છે, ઢાંકી દે છે. એને કારણે વિવેક દેખાતો નથી. અને વિવેક છે ને, વિવેક બુદ્ધિમાં તેના 3 પ્રકાર છે. વિવેક બુદ્ધિના ખરેખર 3 પ્રકાર. એક સાત્વિકમાં એમાં શું થાય તો કે સાત્વિક બુદ્ધિવાળો જે વિવેક છે ને, એ માણસ કર્તવ્ય અને અકર્તવ્યનું એમને સંપૂર્ણ ભાન હોય છે. બીજું વિવેક છે રાજસી બુદ્ધિવાળો વિવેક, તો કે એમાં એમની પાસે કર્તવ્ય અને અકર્તવ્યનું ઓછું અને અધકચરું જ્ઞાન હોય છે. અને ત્રીજો છે તામસી બુદ્ધિવાળો વિવેક, તામસી બુદ્ધિ, અને એમાં છે ને સંપૂર્ણપણે વિપરીત જ્ઞાન હોય. એમની પાસે અકર્તવ્યના જ બધું જ્ઞાન રહેલું છે. હવે કામનાઓથી સાત્વિક બુદ્ધિ જો ઢંકાઈ જતી હોય તો પછી રાજસી અને તામસીનું તો પૂછવું જ શું. બીજું મિત્રો, કોઈ પણ જગ્યાએ જ્યારે આગ લાગે છે ત્યારે સ્વાભાવિક રીતે આપણે શું કહેતા હોઈએ છીએ કે અગ્નિએ બાળ્યો એમની પહેલા એમના ધુમાડો છે ને આ માણસને ગુંગળાવી દે છે, ગુંગળામણ કરે છે. આગ જેટલું નુકસાન નથી કરતું ને એનાથી વધારે છે ને એ શું કરે છે, ધુમાડો કામ કરે છે. એટલે ધુમાડાને જો આપણે કામના કહેતા હોઈએ અને આગને આપણે વિવેક કહેતા હોઈએ તો ધુમાડો પહેલા વહેલા શું કરે છે, માણસને ગુંગળાવી દે છે. અને સાધનાના માર્ગમાં જે ચાલી રહ્યો છે જે સાધક, એને ધુમાડો એટલો બધો ગુંગળાવે છે ને, માટે આવા ધુમાડાને, આવી કામનાઓને પહેલેથી જ ઓળખી અને જો એમનો ઉપાય કરવામાં આવે અને શરૂઆતથી જ કામનાઓની ઉપર કંટ્રોલ કરી નાખવામાં આવે. ઇન્દ્રિયાની વિષયાની આપણે જે વાત કરી હતી, કેમ કે નહીતર તો પછી મન તૈયાર જ બેઠું છે. પ્રમાથિની ઇન્દ્રિયાની પ્રસભમ મનઃ હરંતી. પ્રમાથિની ઇન્દ્રિયાની, આ ઇન્દ્રિયો કેવી છે, મંથન કરી નાખનારા સ્વભાવવાળી છે. જો બુદ્ધિની અંદર એક વખત અવિવેક જાગૃત થયો તો ઇન્દ્રિયો તૈયાર બેઠી છે. માટે જેવો તમને કામનાઓ રૂપી ધુમાડો દેખાય એટલે શરૂઆતથી જ એમને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરો, નહીંતર એ તમારા વિવેકને ઢાંકી દેશે. અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય તો પણ કામ કરે. દાખલા તરીકે કોઈ જગ્યાએ આગ લાગી છે અને ધુમાડાથી ઢંકાયેલો છે તો એનો મતલબ એવો નથી કે હવે અહીંયા અગ્નિ નથી. એ ધીમે ધીમે પોતાનું સળગાવવાનું ચાલુ જ રાખે છે, એનું કામ કરે છે. ને એક વખત બહુ પૂરા વેગથી એક વખતે કદાચ બહાર આવશે. એમ જ્યારે સાધક કામનાઓ એના મનમાં જાગૃત થઈ હોય છે ને, ત્યારે પણ સાધક છે ને એનો વિવેક કામ કરતો જ હોય છે. જો એ વિવેકને કામે લગાડી અને આ ધુમાડાનો નાશ કરે, એટલે કે આ ધુમાડા રૂપી કામનાનો જો નાશ કરે ને, તો એ પોતાનું જીવન છે ને એ આગળ લઈ જઈ શકે. પછી ભગવાને બીજું ઉદાહરણ આપ્યું કે યથા આદર્શો મલેન ચ એટલે અને મલેન એટલે ધૂળથી, મેલથી. યથા આદર્શો જેવી રીતે દર્પણ આદર્શ. હવે અરીસો છે, અરીસાની ઉપર ધૂળ લાગી જાય તો સ્વાભાવિક છે કે એમાં આપણને આપણું પ્રતિબિંબ નથી દેખાતું, પ્રતિબિંબ આપણે એમાં જોઈ નથી શકતા. એમ જો કોઈ માણસને કામનાઓ રૂપી ધૂળ લાગે ત્યારે એ માણસ છે ને એમનું પ્રતિબિંબ, એમની અંદર રહેલું જે સાધક તરીકેનું પ્રતિબિંબ છે, એમનું કર્તવ્ય શું છે ને એ જોઈ નથી શકતો, જેમ અરીસામાં આપણે નથી જોઈ શકતા એમ. અને પછી ત્રીજું ઉદાહરણ ભગવાન એ આપે છે. માટે એમાં શું કરવું જોઈએ કે એ જેમ આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ ઝીલવા માટે ઉપરની ધૂળને ખંખેરી નાખવી પડે અથવા તો ધૂળને દૂર કરવી પડે, એમ મનની અંદર હું સાધક છું, બુદ્ધિમાં એ સ્થિર કરવા માટે હું સાધક છું, મારું આ કર્તવ્ય છે એ સ્થિર કરવા માટે આપણી અંદર જાગેલી કામનાઓને આપણે ખંખેરવી પડે. ભગવાન એવું કહેવા માંગે છે. અને ત્રીજું ઉદાહરણ ભગવાન આપે છે કે યથા ઉલ્બેન આવૃત્ત ગર્ભ. જેવી રીતે ઉલ્બેન ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે. હવે પહેલા અને બીજા ઉદાહરણમાં ધુમાડો છે એટલે આપણને વ્યુત્પત્તિને આધારે ખબર છે કે ત્યાં આગ છે.
અરીસો પોતાનું અસ્તિત્વ નથી મિટાવી દેતો. એ વાત સાચી છે કે પ્રતિબંબ ઝીલી નથી શકતો, પણ આ ત્રીજું ઉદાહરણ છે ને, એમાં તો આપણને કંઈ ખબર જ નથી પડતી. ઓરથી એટલે શરીરના બાકીના બધા જે હિસ્સાઓ છે એમનાથી, અથવા શરીર જેનાથી બન્યું છે તે બધાથી શું થાય છે? ગર્ભ ઢંકાઈ જાય છે. ગર્ભ છે ખબર છે, પણ અંદર રહેલા, ગર્ભની અંદર રહેલો દીકરો છે કે દીકરી છે એ આપણે નથી જોઈ શકતા. અહીં દીકરો કે દીકરીની ખબર નથી. અગ્નિ માટે અને અરીસા માટે બંનેની પ્રતીતિ થાય છે, જ્યારે ગર્ભ માત્ર છે પણ આપણે એની પ્રતીતિ નથી કરી શકતા કે આ દીકરો છે. અત્યારે સાયન્સના યુગ પ્રમાણે એવા પરીક્ષણોથી આપણે જાણી શકીએ છીએ, પણ સીધું જ તો કોઈ જાણવું એ શક્ય નથી. એમ બીજું આપણે એ પણ જાણીએ છીએ, હમણાં થોડી વાર પહેલા આપણે આગળના શ્લોકમાં જોયું હતું કે જો કામનાઓની પૂર્તિ ન થાય તો ક્રોધ જન્મે છે, પૂર્તિ થાય તો લોભ જન્મે છે. આવો આમની પહેલા આપણે બીજા અધ્યાયમાં એક શ્લોક પણ શીખી ગયા કે કામાત પ્રભવતી ક્રોધઃ, કામનાઓમાંથી ક્રોધ જન્મે છે, ક્રોધથી સંમોહ થાય છે, સંમોહને કારણે બુદ્ધિમાં આવે છે, અને બુદ્ધિ જ્યારે નાશ થાય છે ત્યારે ન કરવાના કામ કરે છે. બુદ્ધિ નાશાત સર્વનાશમ એવો શબ્દ ત્યાં હતો. બુદ્ધિનો નાશ થવાથી સર્વનાશ થાય છે. એટલે જ્યારે બુદ્ધિનો નાશ થાય છે ને ત્યારે સર્વનાશ થાય છે. હવે દાખલા તરીકે ન કરવાના માણસ કામ કરે છે અને નષ્ટ થાય છે, બુદ્ધિનો નાશ થાય ત્યારે. બીજું તેન ઇદમ આવૃતમ, ભગવાને ચોથા ચરણમાં કીધું તેન ઇદમ. હવે આ ત્રણેય ઉદાહરણો આપ્યા એ કામનાઓની ત્રણ અવસ્થા છે. જેમ આપણે સાત્વિક, રાજસી અને તામસી જોઈ, એમ ત્રીજી અવસ્થા સુધી પહોંચવા જ નહીં દેવાની કામનાઓને પ્રથમ અવસ્થામાં જ જો રોકી લેવામાં આવે તો વધારે સારું. બીજી અવસ્થામાં તો આપણે ત્યાં થોડો ઘણો આપણા લક્ષણો હોય, પણ ત્રીજી અવસ્થા સુધી જો એને પહોંચવા ન દેવામાં આવે અને કામનાઓને દૂર કરવામાં આવે ને નિષ્કામ ભાવથી કર્મ કરી અને જો કર્મ કરવામાં આવે તો ભગવાન કહે છે કે તું આ બંધનમાંથી છૂટી જઈશ, તું સુખ અને દુઃખ સાથેના બંધનથી છૂટી જાય, તું પુણ્ય અને પાપ સાથેના બંધનમાં. આમ ભગવાન નિષ્કામ વૃત્તિથી, નિષ્કામ ભાવનાથી કર્મ કરવાની વાત કરે છે. અર્જુને પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવાન પણ એ જ વાત સમજાવે છે કે કર્મ કરવું એ મહત્વની વસ્તુ છે, કરવું એ ફરજિયાત છે, પણ એમાં કામના રહિત કર્મ થવું જોઈએ. આમ બહુ સરસ મજાના ત્રણ ઉદાહરણ સાથે કે ધૂમેન આવ્રિયતે વહની યથા આદર્શ મલેન ચ યથા ઉલ્બેન અવૃત્ત ગર્ભ તથા તેન ઇદમ આવૃત્તમ. શ્લોક પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.